સુરત બસ સ્ટેશન પર ફૂડ પેકેટ સહિત વસ્તુઓના પ્રિન્ટેડ ભાવ કરતાં વધુ ભાવ વસૂલવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠી છે। આ સાથે મુસાફરો પાસેથી મનસ્વી રકમ વસૂલ કરી રહેલા સ્ટોલ ધારકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ત્યારે શહેરમાં પણ મનસ્વી ભાવો વસૂલ કરતા આવા વેપારીઓ સામે પગલાં લેવાના બદલે પુરવઠા તેમજ તોલમાપ વિભાગ ઉદાસીન દાખવી રહ્યું છે। સુરત શહેર એસટી ડેપો ખાતે રોજિંદા હજારોની સંખ્યામાં અલગ અલગ રાજ્યમાંથી મુસાફરો આવે છે। આ મુસાફરો સ્થાનિક બસ ડેપોની કેન્ટીનમાં નાસ્તા, ચા અને ફૂડ પેકેટ લેવા માટે ઉતરે છે। આવા મુસાફરોના ખિસ્સા ખંખેરી લેવામાં કેન્ટીન ચાલકો જરા પણ ખચકાતા નથી અને મુસાફરોને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે। ફૂડ પેકેટના ભાવની પ્રિન્ટ પર આ કેન્ટીન ચાલકો બ્લેક શાહી લગાડી પોતાના ભાવ વસૂલી મુસાફરોને લૂંટી રહ્યા છે। આ લૂંટ શહેરમાં ઘણી જગ્યાએ થવા છતાં તોલમાપ અને પુરવઠા ખાતા આંખ આડા કાન કરી રહ્યા છે। સિનેમાઘર, પાનના ગલ્લાવાળા સહિત સરકારી પરવાના પર ચાલતી કેન્ટીનમાં માલિકો ઉઘાડી લૂંટ કરતા સુરત બસ ડેપોના મેનેજરને જાગૃત મુસાફરે ફરિયાદ કરી આવેદનપત્ર આપ્યું હતું। આ આવેદનપત્ર અને રજૂઆતના પગલે ડેપો મેનેજર ફૂડ પેકેટના સેમ્પલ અને ખરાઈ કરી હતી, જેમાં મુસાફરોને લૂંટતી કેન્ટીનના સંચાલકોની પોલ ઉઘાડી પડી જવા પામી હતી। આ પોલ ખુલતા બસ ડેપો મેનેજરે કેન્ટીન સંચાલકને કેન્ટીન હટાવવા આદેશ આપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત।